નમસ્કાર મિત્રો, શેર બજારની માહિતી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે પહેલી વખત આપણી ચેનલમાં આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરી દો. કારણ કે આ ચેનલની અંદર આપણે દરરોજ સ્વિંગ ટ્રેડિંગના વિડીયો લાવીએ છીએ અને ઇન્વેસ્ટ કરવા માટે લોંગ ટાઈમ ઇન્વેસ્ટ કરવા માટેના પણ વિડીયો લાવી રહ્યા છીએ. તો આજે આ લોંગ ટાઈમ આપણે જે ઇન્વેસ્ટ કરવું હોય તો એના માટેનો વિડીયો છે. વગર આપણે આજનો વિડીયો ચાલુ કરી દઈએ. અત્યારથી જ 2025ની તૈયારી કરી લેજો. આ 10 શેર અહીંયા એવા બતાવવામાં આવ્યા છે એમાં તમે નવા વર્ષની બમ્પર કમાણી કરાવી શકે છે. તો નવું વર્ષ શરૂ થવામાં હવે વધારે દિવસો બાકી નથી. 2025માં વધુ સારા વળતર આપે અને તમારો પોર્ટફોલિયો મજબૂત બનાવી શકે એવા એક વર્ષમાં તમને 9% લઈ અને 50% સુધીની કમાણી કરાવે એવા શેર અહીંયા તમને બતાવવામાં આવ્યા છે. તો આપણે પહેલો જોઈએ તો જેએમ ફાઇનાન્શિયલે પહેલો શેર આપ્યો છે. એ 22% એમાં નફો મળી શકે છે એક વર્ષની અંદર એવું કહી રહ્યા છે. અને શેરનું નામ છે એક્સિસ બેંક. એક્સિસ બેંક છે અને 1425ના લક્ષ્ય સાથે ખરીદવાની સલાહ આપી છે જેએમ ફાઇનાન્સે. જ્યારે જેએમ ફાઇનાન્સે બીજો શેર ખરીદવાની સલાહ આપી છે એનું નામ છે નિપ્પોન એસેટ મેનેજમેન્ટ. એનો 800 રૂપિયા નક્કી કર્યો છે ટાર્ગેટ, જે 9%ની કમાણી બતાવે છે. અને 2027 સુધી જો તમે આ શેરને તમારા પોર્ટફોલિયોમાં રાખો છો તો 19% જેટલું તમને મળી શકે નફો, એવું જેએમ ફાઇનાન્સ કહી રહ્યું છે. અને ત્રીજો શેર આપ્યો છે સંવર્ધના મધરસન, એટલે કે મધરસન સુમીના નામે પણ તમે એને જાણતા હશો. તો આ શેરમાં 25%ની કમાણીની તક છે એવું કહ્યું છે. અને આ કંપની છે ફોર વ્હીલના સ્પેર પાર્ટ બનાવે છે અને એના ગ્રાહક છે ફોક્સવેગન, ડેમલર, BMW, ફોર્ડ, આવી બધી કંપનીના સ્પેર પાર્ટ બનાવીને આ કંપની એક્સપોર્ટ કરવાનું કામ કરે છે. આ કંપનીની અંદર 210 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે અને 25% જેટલો વધારો એક વર્ષમાં તમને મળી શકે છે. આગળ વાત કરીએ તો જેએમ ફાઇનાન્સે જે એક બીજી કંપની બતાવી છે જે છે જી એન્ટરટેનમેન્ટ. જી એન્ટરટેનમેન્ટમાં પણ 41% જેટલું 200 રૂપિયાના લક્ષ્ય રાખીને ખરીદવાની સલાહ આપી છે અને 41% જેવો તમને એક વર્ષની અંદર ટાર્ગેટ મળી શકે છે. સોરી મિત્રો, બીજો એક સ્ટોક છે જે કેપીઆઈ ટેક છે. કેપીઆઈટી ટેક. જેએમ ફાઇનાન્શિયલે કેપીઆઈ ટેક માટે 2040ની લક્ષ્ય કિંમત નક્કી કરી છે. તેનો અંદાજ છે કે આ મિડ કેપ આઈટી સ્ટોક લગભગ 33.1% વધી શકે છે. અને બ્રોકરેજ કહે છે કે નાણાકીય વર્ષ 2024થી 27 વચ્ચે કંપનીની આવકમાં 17%ની વૃદ્ધિ રહી છે. અને હજી એક સ્ટોક છે જેનું નામ છે હેવેલ્સ. હેવેલ્સને 18% જેટલું એક વર્ષની અંદર નફો આપી શકે છે એવું ગણીને ખરીદવાની સલાહ આપી છે. 2031ના આંકડાને સ્પર્શી શકે છે. 2031નો લક્ષ્ય આપ્યો છે અને 18% નફો છે. અને છેલ્લો શેર આપ્યો, હજી એક શેર, બે શેર છે. એમાં એક શેર છે સાયન્ટ ડીએલએમ નામની કંપની છે. આ કંપનીમાં 45%ની કમાણી માનીને ચાલે છે જેએમ ફાઇનાન્શિયલ કે 45% નફો એક વર્ષમાં મળી શકે છે. અને ભેલ કરીને છે BHEL, ભેલ નામની કંપની છે. આને પણ ખરીદવાની કહ્યું છે, જેનો 371 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે, એટલે કે 49% જેટલી એક વર્ષમાં કમાણી કરાવી શકે છે. મને જો મારી વાત કરું તો ભેલ સારો લાગ્યો છે. બીજો છે એક એ મધરસન સુમી હતો. એક મિનિટ, અહીંયા આગળ છે આપણે એક આ હેવેલ્સ સારો છે, કેપીઆઈટી ટેક સારો છે, જી એન્ટરટેનમાં આપણને કઈ બહુ એટલું બધું જામ્યું નહીં. એક આ મધરસન સુમી પણ આપણને પસંદ આવ્યો છે અને કેપીઆઈટી ટેક. તો એટલા સ્ટોક મારી પસંદના છે. આમાંથી તમે કોઈ પણ શેરને લોંગ ટાઈમ માટે, એક વર્ષ માટે લેવા માંગતા હો તો આમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. આવું જેએમ ફાઇનાન્સનું કહેવાનું છે. ધન્યવાદ મિત્રો, આભાર.